નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। કહેવાય છે ને, જહાં ચાહ વહાં રાહ, અને આ કહેવતને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના ખેડૂતોએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે। ખેડૂતોએ એકત્ર થઈને ઉમા પિયત મંડળી બનાવી પોતે જ ફંડ એકઠું કર્યું અને પાઇપલાઇન પાથરીને આજે ગામમાં પાણી લાવી ખેતીનો સમગ્ર નકશો બદલી નાખ્યો છે। હિંમતનગર તાલુકાનું તખતગઢ ગામ ચોમાસુ ખેતી કરતા ગામ તરીકે ઓળખાતું છે। સિંચાઈના પૂરતા સાધનો ન હોવાથી ખેડૂતો વર્ષમાં માત્ર એક જ વાર ચોમાસાની ઋતુમાં પાક લઈ શકતા હતા અને બાકીના આખા વર્ષ દરમિયાન ખેતરો સાવ સુમસામ અને ઉજ્જડ ભાસતા હતા। કુવા અને બોરના તળ સતત ઊંડા જતા ખેતી ભારે સંકટમાં મુકાઈ ગઈ હતી। આવી વિકટ સ્થિતિમાં તખતગઢના ખેડૂતોએ લાચારી છોડીને પોતાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઉમા પિયત મંડળીની રચના કરી। કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે સહાય વિના ખેડૂતોએ પોતાના ખિસ્સામાંથી ફાળો એકઠો કરીને વિશાળ ફંડ તૈયાર કર્યો। આ ફંડમાંથી ગામમાં પાણીનો સંગ્રહ કરવા માટે એક વિશાળ સંપ બનાવવામાં આવ્યો। સંપ બની ગયા બાદ તેમાં પાણી લાવવા માટે ખેડૂતોએ પાડોશી ગામ ફતેપુરાથી પોતાના ખર્ચે તખતગઢ સુધી લાંબી પાઇપલાઇન ખેંચી। ફતેપુરા સુધી પહોંચતા નર્મદાના પાણીને પાઇપલાઇન દ્વારા તખતગઢના સંપમાં લાવવામાં આવ્યા અને આ રીતે ખેડૂતોનો ભગીરથ પ્રયાસ સફળ થયો। ભૂતકાળમાં અમારે સિંચાઈના પાણીની બહુ તકલીફ હતી। એના અનુસંધાને અમે ખેડૂતોએ ભેગા મળી અને નક્કી કર્યું કે આપણા ગામથી 5 કિલોમીટર દૂર નર્મદાનું પાણી સ્ટોરેજ થાય છે, તો ત્યાંથી આપણે પાઇપલાઇન દ્વારા ગામમાં પાણી લાવીએ અને ત્યાંથી આપણે સંપ બનાવી અને ખેતરમાં સિંચાઈ માટે લઈ જઈએ। તો આના માટે ગામ લોકોએ ભેગા મળી અને ફતેપુરથી પાઇપલાઇનો સ્વખર્ચે નાખી અને સંપ બનાવ્યા, જેનો અંદાજિત ખર્ચો 2.5 કરોડ છે, જે ખેડૂતોએ ઉઠાવ્યો છે। અને આજની તારીખમાં એ સંપમાંથી પાણી અમે ખેતરોમાં લઈ જઈ અને ટપકથી સંપૂર્ણપણે પૂરેપૂરી સિંચાઈ કરી શકીએ છીએ, જેનો લાભ ખેડૂતોને મળે છે। આ સંપ છે એ ખેડૂતોએ પોતાના ખર્ચે વીઘા દીઠ ફાળો કરીને બનાવ્યો છે અને એ નર્મદાનું પાણી ફતેપુરના તળાવથી લાવી અને આવા 2 સંપ બનાવ્યા છે। અને આ સંપની અંદર વીજળીનું સામૂહિક કનેક્શન છે, એટલે એક સંપની અંદર બધા ખેડૂતોની વીજળીનું કનેક્શન આવી જાય છે અને ત્યાંથી પોતાના ખેતરમાં લઈ જાય છે। ત્યાંથી ટપક પદ્ધતિથી ખેતી કરે છે। મોટે ભાગે ખેતી ચોમાસામાં મગફળી છે, સોયાબીન છે, એરંડા છે, એવી થતી હોય છે અને શિયાળામાં મોટે ભાગે બટાકાની ખેતી થતી હોય છે અને ચણાની ખેતી થતી હોય છે। આમ ખેડૂતો માટે એક આ આશીર્વાદરૂપ અને બીજા ખેડૂતો માટે એક પ્રેરણાદાયક છે। નર્મદાના પાણી આવી પહોંચ્યા બાદ ખેડૂતોએ ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ શરૂ કર્યો। સંપ પર મોટી ક્ષમતાવાળી મોટરો મૂકીને દરેક ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું। પાણીના એક એક ટીપાની કિંમત સમજીને ખેડૂતોએ ટપક સિંચાઈ પદ્ધતિ પણ અપનાવી। જે ખેડૂતો પહેલા વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકતા હતા, તેઓ આજે રવિ, ખરીફ અને જાયદ એમ 3 સિઝનના મોંઘા મૂલા પાક લહેરાવી રહ્યા છે। ટપક પદ્ધતિના કારણે ખાતર અને પાણી બંનેની બચત સાથે પાકનું ઉત્પાદન પણ બમણું થઈ રહ્યું છે। તખતગઢ ગામ એક નવી ઓળખ ઊભી કરી છે, જે ખેડૂતોએ સહભાગી બની એક નવી યોજના, સામૂહિક સંપ યોજના, જે 2011ની સાલમાં પિયત મંડળી બનાવવામાં આવી છે, જેના થકી ખેડૂતો સિંચાઈ કરે છે। વરસાદ ખેંચાતો હોય છે અથવા સરકારશ્રીના ધારાધોરણો મુજબ પાણી જ્યારે છોડવામાં આવતું નથી ત્યારે પાકને નુકસાન થતું હોય છે, ત્યારે અટકાવવા માટે અમારે આ એક જીવાદોરી જે ઉમા પિયત મંડળી અમારે બનાવવામાં આવી છે, તેના થકી 3 તળાવો, ચેકડેમો ભરી અમે સિંચાઈઓ જે નુકસાન થતું પાકને હોય છે વરસાદ ખેંચાતો હોય ત્યારે, એ સિંચાઈનું પાણી થકી 100% ડ્રીપ ઇરિગેશનમાં અમે અમારો પાકનું નુકસાન થતું અટકાવીએ છીએ। અને આ સામૂહિક સંપ યોજના દ્વારા ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે, જેના કારણે નાનો ખેડૂત પણ આમાં પોતાની નાની સિંચાઈ યોજનામાં થકી જોડાઈ સારું ઉત્પાદન લે છે। નવા પાકો અને અદ્યતન ટેકનોલોજી સાથે ખેડૂતો ખેતી કરે છે અને ખૂબ જ સારો ઉપયોગી આ અમારી જીવાદોરી પિયત મંડળી બનાવી છે, એ અમને ઉપયોગી બની છે। અત્રે ઉલ્લેખનીય છે કે તખતગઢના ખેડૂતોએ એકતા, આત્મનિર્ભરતા અને આધુનિક સિંચાઈ પદ્ધતિનો અદ્ભુત સંગમ રચ્યો છે અને સમગ્ર રાજ્યના ખેડૂતો માટે પ્રેરણારૂપ મિસાલ કાયમ કરી છે। જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।